નમસ્કાર, હું છું નિશા રાજન. વડોદરા 24 અવર્સ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના સમાચાર. વડોદરા શહેરમાં દિવાળીપુરા કોર્ટ સંકુલમાં બરોડા બાર એસોસિએશન ચૂંટણી પૂર્ણ થતા નવા વર્ષના પહેલા દિવસે પ્રમુખ પદ નલિન પટેલ અને તમામ એસોસિએશનની હાજરીમાં બરોડા બાર એસોસિએશનનો ચાર્જ સંભાળ્યો હતો. વડોદરા શહેરમાં દિવાળીપુરા કોર્ટ સંકુલમાં બરોડા બાર એસોસિએશન ચૂંટણી પૂર્ણ થતા નવા વર્ષના પહેલા દિવસે પ્રમુખ પદ નલિન પટેલ અને તમામ એસોસિએશનની હાજરીમાં બરોડા બાર એસોસિએશનનો ચાર્જ સંભાળ્યો હતો, જેમાં ખાસ ઉપસ્થિતિમાં પ્રમુખ નલિન પટેલ અને રીતેશ ઠક્કર અને નિમિષા ધોત્રે તથા વિરાજ ઠક્કર અને રવિરાજ ગાયકવાડ તથા દીપલ બ્રહ્મભટ્ટ તમામ સભ્યોની હાજરીમાં નવા વર્ષ પ્રથમ દિવસે ચાર્જ સંભાળ્યો અને તમામ ગવર્મેન્ટ તરફથી ડિજિટલ ડિસ્કવરી બહાર પાડવામાં આવી છે, જેમાં અગાઉ સ્ટેશન વકીલો ફરિયાદ થાય તેની માટે વકીલો માટે ગવર્મેન્ટ તરફથી ડિજિટલ ડિક્શનરી બહાર પાડવામાં આવી છે. વધુ માહિતી બરોડા બાર એસોસિએશનના પ્રમુખ નલિન પટેલ મીડિયા સમક્ષ માહિતી આપી હતી. બરોડા બાર એસોસિએશનનું ઇલેક્શન 2023-24નું 22મી ડિસેમ્બરે પતી ગયું અને ત્યારબાદ એમાં તમામ હોદ્દાઓ માટેના ઉમેદવારોના પરિણામો આવી ગયા છે અને જે ટીમ અમારી જીતેલી છે એ મારી સાથે આજુબાજુ બધા બેઠેલા છે અને આજે અમને ચૂંટણી અધિકારીએ અમને બરોડા બાર એસોસિએશનનો ચાર્જ સોંપવા માટે બોલાવ્યા છે અને અમે હાજર છીએ. આજે અમે ચાર્જ લઈશું અને પછી ભવિષ્યમાં બરોડા બાર એસોસિએશનના તમામ વકીલો માટે અને હિતકારી કયા કામો કરવા એ અમે નક્કી કરીશું. અમે ગવર્મેન્ટ તરફથી એવું કંઈક નક્કી થઈ રહ્યું છે કે કોઈ પોલીસ સ્ટેશનની અંદર ધારો કે કોઈ વકીલની અમે ગુનો નોંધાય તો એની બરોડા બાર એસોસિએશનને જાણ કરવી અથવા તો છે તે એસોસિએશનને જાણ કરવી, અમદાવાદ હોય તો અમદાવાદના એસોસિએશનને જાણ કરવી, આવા અમારા પ્રયત્નો છે. અને એવે સમયે જો કોઈ પોલીસ અધિકારી એમ કે મારી પાસે કોઈ વકીલની વિગત નહોતી તો એમ ના કહી શકે, માટે અમે એવું નક્કી કર્યું છે કે ડિજિટલ એક ડિરેક્ટરી બહાર પાડવી કે જેને કારણે મોબાઈલની અંદર તમારે કોઈ પણ વકીલનું નામ સરનામું જોઈતો હોય, મોબાઈલ નંબર જોઈતો હોય તેવી મળી શકે અને કોઈ પોલીસ સ્ટેશનમાં કોઈ વકીલ હેરાન થયો હોય કે એની અમે એફઆઈઆર હોય કે એને એરેસ્ટ કરવામાં આવે તો તાત્કાલિક બરોડા બાર એસોસિએશન અથવા તો જે તે એસોસિએશનને જાણ કરવામાં આવે એ માટે અમે આ એક ડિજિટલ ડિરેક્ટરી બહાર પાડવાના છે.